ધોરણ 6 પ્લસ ગુજરાતી પાઠ 6 ભાગ 2 આપણે જોઈએ. એમાં 3.2 ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાના અર્થ લખો અને તે બંને સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો. તો અહીંયા બોલવું તો કંઈક કહેવું, નાખવું તો ફેંકવું, તો બોલી નાખવું તો વિચાર્યા વગર બોલવું બંનેનો ભેગો અર્થ. પકડવું તો કાબૂમાં રાખવું, રાખવું તો સાચવવું, પકડી રાખવું તો જીદ કરવી, હઠ કરવી. જોવું તો દેખવું, લેવું તો રાખવું, જોઈ લેવું તો સામનો કરવો. હસવું હાસ્ય, કાઢવું તો બહાર લેવું, હસી કાઢવું તો ગણતરીમાં ન લેવું, અવગણવું. રડવું તો રુદન, રોવું, ઉઠવું તો ઊભા થવું, રડી ઉઠવું તો અચાનક રડી પડવું, વધારે રડવું. 3.3 પ્રવૃત્તિ 3.2 ની સંયુક્ત ક્રિયાનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો. પહેલું, મેદાન મોટું છે, કામ વધારે, પણ સાથે મિત્રો છે એટલે જયાને થયું કે કામને તો જોઈ લેવાશે અને કાળ તો ભવિષ્ય કાળ. બીજું, સ્ટેજ પર જતી વખતે સુરેશને કાયમ ડર લાગે, પણ એકવાર બોલવાનું ચાલુ કરે પછી તે આખી વાર્તા સડસડાટ બોલી નાખે, વર્તમાનકાળ. ઘરના બધાને ઘણું સમજાવ્યું પણ નેહાએ પ્રવાસે જવાની વાત પકડી રાખી, તો ભૂતકાળ. બીમારીની વાત મીનાને કહેવાથી કશું નહીં થાય, જોજો તે વાતને હસી કાઢશે, ભવિષ્યકાળ. ઘણા બધા માણસોની હાજરીમાં ખરાબ રીતે બોલીને મગનભાઈ છગનભાઈને ઉતારી પાડે છે, વર્તમાનકાળ. 3.4 બંને ક્રિયાનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવો. તો ચૂકવું જવું, ભવિષ્યકાળ. તો 5 વાગે તે નહીં પહોંચે તો બસ જતી રહેશે. બીજું, વાંચવું કાઢવું, હું વાર્તા તરત જ વાંચી કાઢું છું. ધોઈ નાખવું, ભૂતકાળ. શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો. કાઢી મૂકવું, ભવિષ્યકાળ. લેસન વગર શિક્ષક વર્ગમાંથી કાઢી મૂકશે. ફોડી લેવું, વર્તમાનકાળ. હિંમતવાન માણસ ગમે તે આફતને ફોડી લે છે. 3.5 ફકરામાંથી સંયુક્ત ક્રિયાપદ શોધી તેની નીચે લીટી કરો. તો આપણે લીટી કરીએ. સંયુક્ત: ચાલી નીકળી, કરી લીધું, ચાખા પાડ્યું, ચાલી જોવું, જોઈ લેવી, પલાળવી ને ખાવી. 3.6 આગળ જોઈએ. 3.7 દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શોધો અને સાચો લખો. તો અહીં આપણા તો આપણી, તને તો તેના, હતા તો છે, એવી જ રીતે પર ના તો નો, તો બીજા તો બીજી. 3.8 એક વાત બીજી કઈ રીતે કહી શકાય. તો મોહન ક્યારેય બીજા નંબરે આવ્યો નથી, તો એને બીજી રીતે, મોહન હંમેશા પ્રથમ નંબરે આવ્યો છે. શિયાળામાં ઠંડી પડે, તો શિયાળામાં ગરમી પડતી નથી. જિગીષા અમારી શાળાની શ્રેષ્ઠ ચિત્રકાર છે, તો જિગીષાથી સારી અમારી શાળામાં કોઈ ચિત્રકાર નથી. ચિત્તો સૌથી ઝડપી દોડતું પ્રાણી છે, તો ચિત્તાથી વધુ ઝડપી દોડતું પ્રાણી કોઈ નથી. મારા દાદી દૂધ પીએ છે, તો મારા દાદી દૂધ સિવાય કાંઈ પીતા નથી. 4 સ્ત્રીલિંગ કરવાથી કદસૂચક, આનંદસૂચક, વ્હાલસૂચક, કોમળતાસૂચક બનતા હોય તેવા બીજા શબ્દો. ઓટલી, ચોટલી, રોટલી, ખાટલી, વાટકી, ગોદડી, પાટલી, ગોટલી, પડદી ને ટેકરી.
હવે તડકી કવિતા છે મનોહર ત્રિવેદીની, જે વાંચી સમજી એની આધારે હવે આગળ પ્રશ્નો જોઈશું. કવિતાની કઈ લીટીઓ ગાવાની તમને મજા પડી તો એ તમારો મુક્ત વિચાર લખવાનો છે. બીજું, તમે અહો, આહા કે ઓહો એમ ક્યારે બોલી પડો છો? આ કવિતા તમને ક્યારે એવું થયું તો એ પણ તમારે મુક્ત જવાબ લખવાનો છે. તડકો તમારા પર આવે એવું તમને ક્યારે ગમે તો સવારમાં. તમારે અજવાળા વડે નાહવું હોય તો તમે કેવી રીતે નાહો તો તમારો વિચાર લખવાનો છે. તમારા ઘરમાં કોણ આવવાનું હોય ત્યારે તમે ખાસ તૈયારી કરો તો એ પણ તમારે લખવાનું છે. 4.2 કવિતાના આધારે સૂચના મુજબ કરો. અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દ તો તેજ કિરણની ધડકી. માનવ સર્જિત વસ્તુ દર્શાવતા શબ્દ તો મટકી, પાથરણા, ખડકી. પ્રાસવાળા શબ્દો તડકી, મટકી, ખડકી. આગળ જોઈએ 4.4 કવિતાના આધારે ખાના ભરો. તો શું, શાનું અને ક્રિયા. તો રેલા, તેજના, વહેવું. ધડકી, કિરણની, ભરવું. ટાંકા, તરણા, ભરવું. માર્ગ, મેલા, નાવું. ધૂળ, સોનલવરણી, આવવું. હવા, અટકેલી, વાત કેવી. ઝાડ, કાંઠે ઊભેલું, કારણ પૂછવું. 4.5 છે જેટલા વિકલ્પ યોગ્ય લાગે તેના પર ખરું કરો. પોષની તડકી ટેકરીએ અથડાય પછી શું થાય? તો પહેલું આવશે ઢાળ પરથી પ્રકાશના રેલા દોડે. બીજું આવશે મેલા રસ્તા અજવાળા વડે નાય. ત્રીજું આવશે હવાને વાળ વાતો કરે. બીજું, ઝાડને શાની નવાઈ લાગે? તો સૂરજ તળાવમાંથી નીકળ્યો તેની. ને તરણાના ટાંકાથી પ્રકાશની ગોદડી બની. ત્રીજું છે તો એમાં 4 જવાબ સાચા આવશે. આગળ છે 4.6.2 કવિતા વાંચી નક્કી કરો કે શબ્દ સમૂહ કવિતામાં શો અર્થ બતાવે. પોષની તડકી તો પોષ મહિનાનો કૂણો તડકો. અંધકારની મટકી તો ચારે તરફ ફેલાયેલું અંધારું. તેજનો રેલો તો પાણીની જેમ વહેતો પ્રકાશ. કિરણની ધડકી તો આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ. આડ લેવી તો આશ્રય લેવો. જળની ખડકી તો પાણીની બારી. સોનલવરણી તો સોનેરી રંગની. 4.7 આવો અર્થ હોય તે પંક્તિનો પહેલો ને છેલ્લો શબ્દ લખો. તો તરણાનીથી ધડકી સુધીની પંક્તિ. ત્રીજું છે એ નહાઈથી મેલા ઘેલા. અને ચોથું તળાવથી ખડકી. 4.9 જોડકા જોડો. તો પહેલું છે એમાં ડ આવશે, તડકો આવે એટલે અંધકારનો નાશ થાય. બીજું છે એમાં ક આવશે, તડકો વરસાદની જેમ પડી રહ્યો છે તેને કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે. ત્રીજું છે એમાં અ આવશે, પાંદડા પર કૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે. ચોથું છે એમાં ઈ આવશે અને પાંચમું છે એમાં બ જવાબ આવશે. 4.10 ક્રમમાં ગોઠવો. તો અહીંયા ક્રમમાં ગોઠવેલ છે જોઈ શકીએ છીએ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને નવમું આ મુજબ આવશે. 4.11 જવાબ લખો. અંધારાનું માટલું કોણે ફોડી નાખ્યું? તો પોષ મહિનાની સવારે સવારના તડકારૂપી માટલું ફોડી નાખ્યું. અજવાળું હફાળું કેમ થઈ ગયું? તો તેજના રેલા આવવાથી.
સૂર્યને આવકારવા સીમ શું કરે? તો ગોદડી સીવીને પાથરણા પાથરે. વૃક્ષોને આશ્ચર્ય થાય તો સૂરજ નીકળ્યો તે જોઈ આશ્ચર્ય થયું. આ કાવ્યમાં એણે એટલે કોણ? એણે એટલે સીમપાદર. છઠ્ઠું, ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તો સૂરજ વિશે. સાતમું, તડકો આવી એ પહેલાંનું દ્રશ્ય. તો બધે અંધકાર હતો, ઝાડ સીમ સૂના હતા, સૂરજ તળાવમાંથી નીકળો નહોતો. 4.12 સાદા વાક્યને ભાવસભર બનાવો. તો દોડ હરીફાઈમાં મનીષા જોરદાર દોડી. તો વાહ, દોડ હરીફાઈમાં શું દોડી મનીષા. એવી જ રીતે પહેલું વાક્ય, રાજેશના અક્ષર જાણે મોતીના દાણા. વાહ, કેવી ગાઢ દોસ્તી છે મિતેશની ને નિતેશની. અરે વાહ, શું સુંદર સૂર્યોદય. આરોગો આંબળા અને ઉપર પીવો પાણી, શું મીઠું લાગે પાણી. ઊંઘમાં કેવું મીઠું મલકે છે નાનકો. .1 નીચેના ફકરામાં શું ભૂલ છે? ઉદાહરણ પરથી બાકીના વાક્યોને તે ભૂલ પર લીટી કરો અને તેની ચર્ચા કરો. તો અહીંયા જે ભૂલ છે એ ચોકડી મારી બતાવેલ છે. શબ્દ ભંડાર. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં બીજો પાઠ જોઈશું.